જામનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં જે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે, તો જામનગરથી આ સમાચાર મળ્યા છે, જેમાં જે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બની છે। તો આગની ઘટનામાં એક દર્દી દાઝી આવવાના પણ સમાચાર સામે આવ્યા છે। તો હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો છે। વોર્ડમાં 15 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર। તો જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં જામનગરમાં જે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાની ઘટનામાં એક દર્દી દાઝી ગયો છે। તો આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો જે હોસ્પિટલમાં 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। આગની ઘટનામાં એક દર્દી ગંભીર રીતે દાઝી ગયો છે। તો હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો આવવાનું સામે આવ્યું છે। વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। તો જામનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે। તો જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। તો આગ લાગવાની ઘટનામાં એક દર્દી દાઝી ગયો હતો। તો હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો હોવાનું સામે આવ્યું છે। વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। તો જામનગરની જીજી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી ગઈ છે। તો આગની ઘટનામાં એક દર્દી ગંભીર રીતે દાઝી ગયો છે। તો હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। જીજી હોસ્પિટલમાં વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે જામનગરની આ જીજી હોસ્પિટલમાં આગ લાગી ગઈ છે। જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગવાની ઘટનામાં એક દર્દી ગંભીર રીતે દાઝી ગયો છે। દર્દીને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। તો હોસ્પિટલમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। તો જામનગરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। જીજી હોસ્પિટલની આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાની ઘટનામાં એક દર્દી ગંભીર રીતે દાઝી ગયો છે। દર્દીની હાથના ભાગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। હોસ્પિટલમાં કુલ 15 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। જામનગરની જીજી હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં આગ લાગવાની ઘટના બની છે। જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી ગઈ છે। આગ લાગવાની ઘટનામાં એક દર્દી ગંભીર રીતે દાઝી ગયો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જામનગરની જે જીજી હોસ્પિટલ છે તેમાં શાસન તંત્ર વિભાગમાં આઈસીયુ વિભાગમાં જે આગ લાગી છે, જે આગ લાગવાના કારણે એક વ્યક્તિ દાઝ્યો છે અને તાત્કાલિક તેને સારવાર માટે અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે। અને જેની આગની ઘટના અને બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જામનગરની જીજી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં 2-3 દર્દી પણ બીજા હતા, તે અન્યને સારવાર માટે ટૂંકમાં ખસેડવામાં આવ્યા છે। અને જેમાં એક જ વ્યક્તિ દાઝ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને મશીનમાંથી કંઈક શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગવાનો બનાવ બન્યો હતો। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી।